महाराज सी सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 25 चौपाई नंबर 76 पकड़ नंबर 25 चौपाई नंबर 76 આપણે આવ્યા છે। मोमिनो हकीकत मार्फत इनो में विविध दोया एक गर्द होत इश्क में और आरिफ ललुंद्री सोए। મોમિનોની હકીકત અને મારફત શું છે? મોમિનોની હકીકત અને મારફત શું છે કે इनमें भी विद दोई। જો આપણે ઇશ્ક લઈશું, આપણે જો ઇશ્ક લઈશું તો વાહિદત આવશે। આપણે જો ઇશ્ક લઈશું તો વાહિદત આવશે। અને જો ઇલ્મ લઈશું, આપણે જો ઇલ્મ લઈશું તો જે આપણે જે બતાવી રહ્યા છે કે પાતાળથી પરમધામ સુધીનું જે જ્ઞાન છે, પાતાળથી પરમધામ સુધીનું જે જ્ઞાન છે એ ઇલમની અંદર છે। એ હકીકતનું જ્ઞાન છે। અને મારફતના જ્ઞાનની અંદર શું છે? આપણે ઇશ્કમાં તરબોળ થઈશું તો વાહિદત મળશે। આગળ આપણે જોઈ ગયા કે ધનીના દિલની જે ચાર નિયામત જે બતાવી છે, ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ, આ ધનીના દિલની નિયામત છે। અને મેહર સાગર તમે જુઓ તો મેહર સાગરની અંદર આના ચાર સિવાય કશું જ નથી। મેહર સાગરની અંદર ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ સિવાય કશું નથી। હવે આપણે શું જોઈએ છે? હુકમ છે શું? તો હુકમ બીજું કશું નથી, આપણા દિલની ઈચ્છા છે। આપણા દિલની ઈચ્છા છે। આપણે જો ઇલમની અંદર ડૂબીશું તો પાતાળથી પરમધામની આપણને શુદ્ધ પડશે, ધનની સાહેબીની શુદ્ધ પડશે આપણને। અને જો આપણે ઇશ્કની અંદર ડૂબીશું, આપણા દિલની ઈચ્છા છે, જો ઇશ્કની અંદર ડૂબીશું તો વાહિદત અને ધનની લીલાઓની, ધામની લીલાઓની અંદર ડૂબીશું। ઇશ્ક અને વાહિદત મળશે। અને આ જ્યારે કરીએ છીએ આપણે, ત્યારે એક લઈએ છીએ તો બીજું છૂટે છે, અને બીજું લઈએ તો પેલું છૂટે છે। ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ, જે હુકમ છે એ હુકમ મીન્સ રૂહના દિલની ઈચ્છા। રૂહના દિલને ઈચ્છા થઈ કે ધનીના ઇશ્ક તરફ હું વળું। આ ઇલમ દ્વારા ધનીના ઇશ્ક તરફ હું વળું। તો જોશ છે, જોશ અને હુકમ આ બંને ઇશ્ક તરફ જશે, ઇશ્ક બાજુ જશે, અને ઇલમ છૂટો પડી જશે, ઇલમ જુદો પડી જશે। અને જો આપણા દિલની ઈચ્છા જો ઇલમની અંદર થઈ તો ઇલમની અંદર આપણે જઈશું તો હુકમ પણ ઇલમ સાથે છે અને જોશ પણ ઇલમ સાથે છે। તો છૂટું શું પડશે? ઇશ્ક જુદો પડી જશે, ઇશ્ક જુદો પડશે। એટલે કે આ દો વિધ જે બતાવી આપણે, જે મોમિન હકીકત મારફત इनमें भी विद दोई एक गरज होत इश्क में, एक गरज होत इश्क में, કે કોઈ ઇશ્કની અંદર તડબોળ થઈ જાય ધનીના ઇશ્કમાં, અને ઓર આરિફ લલુંદ્રી સોએ, અને દુસરા છે જે બીજા છે એ બીજા સોની અંદર થાય। તો જે આને જે આપણે બ્રહ્મવાન કહીએ છીએ, તારતમ કહીએ છીએ, જાગૃત બુદ્ધ કહીએ છીએ, પાતાળથી પરમધામ સુધી ધનની સાહેબી કહીએ છીએ આપણે, આની અંદર એક ઇશ્ક દૂજા ઇલમ, એક ઇશ્ક દૂજા ઇલમ, એ દો મોમિનો હક ન્યામત, इश्क गरद वाहिदत में इल्म हक अरसा लज्जत।
હવે આપણે ઈશ્કમાં ડૂબવું છે કે ઇલમમાં ડૂબવું છે એ આપણા દિલની ઈચ્છા પ્રમાણે, આપણા દિલની ઈચ્છા પ્રમાણે. એમાં ધની આપણને કશું કહી નથી શકતા. એ ધનીનો હુકમ જ આ, કારણ કે ધની આસ્તિક છે, તારે જે જોઈએ તું લે. એટલે ધનીનો જે હુકમ છે એ બીજું કશું નથી, આપણા દિલની ઈચ્છા છે. હવે આપણે પરમધામના 25 પક્ષની અંદર ડૂબીએ તો એ લજ્જત મળશે આપણને. અને આપણે જો ધનીના ઈશ્કની અંદર ડૂબીશું, લીલાઓની અંદર ડૂબીશું, તો ધનીના દિલ સાથે ઓતપ્રોત થઈ જઈશું. ધનીના દિલ સાથે ઓતપ્રોત થઈ જઈશું. જ્યારે ઇલમની અંદર ડૂબીશું તો ધામની લજ્જત મળશે આપણને, પણ ધનીના દિલ સાથે ઓતપ્રોત નહીં થઈ. હા, બંને ધનીની જ નિયામત છે. ઈશ્ક અને ઇલમ એ બંને ધનીની જ નિયામત છે. તો આપણે ક્યાં જવું છે, શું કરવું છે? એટલે એક ઈશ્ક દૂજા ઇલમ, એક ઈશ્ક દૂજા ઇલમ, એ દો મોમિન હક નિયામત. એ દો મોમિનો માટે જ છે. ધનીની આ નિયામત છે મોમિનો માટે જ છે. કેમ હક નિયામત કઈ? કારણ કે ઇલમ પણ ધનીના દિલની અંદરથી આવે છે, ઈશ્ક પણ ધનીના દિલમાંથી આવે છે. બંને મોમિનોની નિયામત છે, પણ આ નિયામતની અંદર ફેર છે. એક સાહેબી બતાવી રહ્યો છે, એક ઈશ્ક બતાવી રહ્યો છે. જો ઇલમની અંદર આપણે ડૂબીશું તો પરમધામની લજ્જત મળશે, એમાં કોઈ સંશય નથી. પરમધામની લજ્જત મળશે. ધનીની સાહેબી શું છે એની પહેચાન થશે, જેને આપણે હકીકત કહીએ છીએ. અને ઈશ્કની અંદર આપણે ડૂબીશું, ઈશ્કની અંદર આપણે ડૂબીશું તો ધનીનો ઈશ્ક મળશે આપણને, અને વાહિદત ઉત્પ્રોત થઈ જઈશું આપણે. હવે આ સમજાયું? પાછા આવો આપણે અહીં, જો હવે શું જોઈએ કે જે પરમધામની અંદર જે 8 સાગરો જે બતાવ્યા છે, 8 સાગરો, પહેલો, ચોથો, છઠ્ઠો અને આઠમો. પહેલો સાગર, ચોથો સાગર, છઠ્ઠો સાગર અને આઠમો સાગર. નૂર સાગર, સિણગારનો સાગર, ઇલમનો સાગર અને મેહરનો સાગર. એ રાજ્ય મહારાજના સાગર છે. બીજો, ત્રીજો, પાંચમો અને સાતમો એ શામાજીના સાગર છે. રૂહોની એક તની, રૂહોની એક દિલી, ઈશ્ક અને નિસ્બત એ શામાજીના સાગર છે. તો આપણે છીએ કોણ? શામાજીના અંગો છે. રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે. આપણે છીએ કોણ? આનંદ સ્વરૂપા છે, ઈશ્કના સ્વરૂપો છે. તો આપણે શું જોઈએ? આપણે ઈશ્કમાં ડૂબવું છે કે ઇલમમાં ડૂબવું છે? ઈશ્કના સ્વરૂપો હોઈએ આપણે અને ઇલમની અંદર ડૂબીએ તો સુંદર સાહેબ, થોડું આની પર થોડો વિચાર કરો. ઈશ્વરી સૃષ્ટિ એ પણ ધનીથી ઉત્પન્ન થઈ છે, એવું ના માનશો કે નથી? અક્ષર બ્રહ્મ રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ બીજું કોઈ નથી, રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મે ઉત્પન્ન કરેલી છે ઈશ્વરી સૃષ્ટિ. અને એ જે છે એ હકીકત લઈને ચાલશે. એ જે છે એ હકીકત લઈને ચાલશે. જ્યારે બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફત લઈને ચાલશે. હકીકત અને મારફત. તો પ્રશ્ન એ થાય કે બ્રહ્મ સૃષ્ટિને હકીકત અને જ્ઞાનની શી જરૂર પડી? એ તો આનંદ સ્વરૂપા છે. પ્રશ્ન થાય, થવો જોઈએ. તો જો હકીકત ન લીધી હોત આપણે, તો ધનીની સાહેબી શું છે, ઈશ્ક શું છે એની લજ્જત ન મળત આપણને.
ધનીની સાહેબી શું છે, ધનીનો મરતબો કેવો છે, ધની કોણ છે, ધનીની અસલું પહેચાન આપણને ન થાય. હા, આપણને થાત ખરી કે ભાઈ મારા ધની છે, મારા આતમના ધની છે, આતમના ધની છે, ઈશ્કની અંદર ડૂબ્યા હતો. પણ ધનીની જે અસલું પહેચાન છે એ આપણને સમજ ન પડે. એટલે ધનીએ શું કર્યું? કુંજ નિકુંજ વનની અંદર રમતા હતા તો ધનીએ શું કર્યું? જો તમે કારણ ને મહાકારણ જુઓ કે આ રૂહોને મારી સાહેબી શું છે એમની સમજ નથી, મને મારી સાહેબી બતાવવી પડશે. એટલા માટે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન, આનું કારણ બીજું કશું નથી. ધનીને પોતાની ધનીની જે ઈચ્છા છે, ધનીએ દિલમાં ઈચ્છા કરી એટલા માટે જાગણી બ્રહ્માંડની અંદર આવેલા છે. ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા એની પાછળનું કારણ કે ધનીની ઈચ્છા હતી એટલા માટે આવ્યા છે. પરમધામની અંદર 3 ઈચ્છાઓ થઈ, ધનીને થઈ, અક્ષરબ્રહ્મને થઈ અને રૂહોને થઈ. રૂહોને જે ઈચ્છા થઈ એના માટે વ્રજમાં આવ્યા, અક્ષરબ્રહ્મની ઈચ્છા થઈ તો આપણે યોગમાના બ્રહ્માંડની અંદર રાસ ખેલ્યા. હવે ધનીની ઈચ્છા બાકી રહી તો જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા. કેમ? એમને પોતાની સાહેબી બતાવી. એટલે બ્રહ્મ સૃષ્ટિ હકીકતનું જ્ઞાન લેશે. પણ હકીકતનું જ્ઞાન લીધા પછી બ્રહ્મ સૃષ્ટિને સમજ પડશે ભાઈ આ તો મારા કામનું નથી. અમે તો આનંદ સ્વરૂપ ઈશ્કના સ્વરૂપો છે, અમારે આ જોઈને શું કરવી છે સાહેબી તમારી? એટલે સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો માં. અમારે તો ઈશ્કના સ્વરૂપો છે, અમારે સાહેબીમાં નથી ડૂબવું. અને એ ઈશ્ક છે, એ ઈશ્કના સ્વરૂપો છે. એટલા માટે બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફત લઈને ચાલશે. પણ હકીકતની શુદ્ધ પડી તો હકીકતને વિરામ આપી અને મારફત તરફ જશે. અને મારફત તરફ જશે તો ધનીના દિલ સાથે ઓતપ્રોત થઈ જશે, ઈશ્ક અને વાહિદત મળશે. ઈશ્ક અને વાહિદત એટલે આ બંને માર્ગ બતાવ્યા છે, હકીકત અને મારફત, ઈશ્ક અને ઇલમ. ઈશ્ક અને ઇલમ. ઈશ્ક લઈશું તો ધની સાથે ઉત્પ્રોત થઈશું, વાહિદત થશે. ઇલમ લઈશું તો ધામની લજ્જત મળશે. એટલે ઈશ્ક દર્દ વાહિદત में इल्मे हक अरसा लज्जत मार्फत ललुंद्री मोमिनो बंदा हक का कामिल बड़ी बुजुर्गी इनकी करे बाते हक शामिल. મારફત લલુંદ્રી મોમીનો, જેને આપણે નિજબુદ્ધ કહીએ છીએ. જાગૃત બુદ્ધ અને નિજબુદ્ધ, હકીકત અને મારફત. તો હકીકત શું છે? હકીકત એટલે મીત. જાગૃત બુદ્ધ શું છે અને નિજ બુદ્ધ શું છે એ પેલા સમજી લઈએ. એકદમ સરળ ને સિમ્પલ છે. સરળ ને સિમ્પલ છે. તો જે જાગૃત બુદ્ધ છે એ પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે. પાતાળથી પરમધામ સુધી. નિજબુદ્ધ એ ધનીની સાહેબી છે. નિજબુદ્ધ છે એ ધનીનો ઈશ્ક છે. ધનીનો ઈશ્ક છે. અને બીજી રીતે સમજવું હોય, બીજી રીતે સમજવું હોય તો બહુ સરળ અને સુંદર છે કે એક ફેમિલી છે આપણું, પતિ પત્ની ને બાળકો છે, પ્રેમથી રહે છે બધા, ઘરની અંદર પ્રેમથી રહી રહ્યા છે. તો ઘરની એક વાત પત્નીને ખબર હોય, પતિને ખબર હોય અને બાળકોને ખબર હોય છે. એક વાત, ઘરની બધી જ વાતો. પણ પતિ પત્નીના બેડરૂમની જે વાતો છે એ બાળકોને ખબર નથી. પતિ પત્નીના જે બેડરૂમની જે વાતો છે એ બાળકો જાણતા નથી. ભલે બધી વાત ખબર છે એમને, પણ આ બેડરૂમની વાતો એમને ખબર નથી. બસ આ જ વસ્તુ છે, બીજું કશું નથી. જાગૃત બુદ્ધ અને નિજબુદ્ધ આ છે. જે બેડરૂમની વાતો છે એ નિજબુદ્ધ છે.
અને જાગૃત બુદ્ધ છે એ બધાને ખબર છે. તો હવે પ્રશ્ન એ થાય છે, સાથે સાથે પ્રશ્ન આપણી સાથે કરો કે આપણે કોણ છે અને આપણે ક્યાં જવું છે. હુકમ આ છે, હુકમ આ છે કે આપણે શું લેવું છે. ધની તો બંને બતાવી દીધું, નહીં તો ધનીને હકીકત બતાવવાની જરૂર શી હતી. રૂહોને ઇશ્ક જ આપવો હતો. જેમણે જે એમણે ક્યાં કર્યું, વ્રજની અંદર કર્યું, રાસની અંદર કર્યું. ઇશ્ક જ આપ્યો આપણને. આ હકીકત બતાવી નથી, એની ગંધ પણ નથી આવતી દીધી, એવું કહીએ તો પણ ચાલે. એટલે આપણે કોણ છે જાતે વિચારો. શું જોઈએ છે આપણે? ધનીના ઇશ્કમાં ડૂબવું છે કે ધનીના ઇલમની અંદર ડૂબવું છે? એટલે મારફત લલુંદ્રી મોમીનો. આ મારફત કોના માટે છે? મોમીનો માટે છે. મારફત જે નિજબુદ્ધ છે એ મોમીનો માટે છે. અને આની સુધ કોઈને નહીં પડે. આની સુધ કોઈને જે નિષ્પત્તિ છે એને સમજાશે. જે નિષ્પત્તિ છે એને સમજાશે. અને એ આની અંદર ગર્દ થશે, એ આની અંદર ડૂબશે. મારફત લનુદ્રી મોમીનો બંદા હક કા કામિલ. અને આજે છે બંદા હક કા કામિલ એટલે શું છે કે જે ધનીને યોગ્ય છે, એમ જે આ મારફત લેશે, જે આ મારફત લેશે એ સુંદર સાથ છે, એ મોમીન છે. એ ઇશ્કની અંદર જે તડબોળ થશે એ મોમીનોને શું કહે છે કે બંદા હક કા કામિલ. હવે એક વાસ્તવમાં શું કહેવાય, એક ખરેખર બ્રહ્મ સૃષ્ટિ છે એમ કે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ લેશે એમ. સાચી બ્રહ્મ સૃષ્ટિ હશે એ લેશે. અને આ રીતે કહીએ તો ચાલે કે જે સાચી બ્રહ્મ સૃષ્ટિ હશે એ જેમનું મૂળ તન, જેને આપણે પર આત્મ કહે છે, ધનીના ચરણોની અંદર હશે, એ આ લેશે. બડી બુઝરગી ઇનકી. જેમનું તન ધનીના ચરણોની અંદર છે એ હવે બડી બુઝરગી શા માટે બતાય, શા માટે કઈ કે રંગમહોલની અંદર જુઓ તમે, રંગમહોલની અંદર એ મોમીનોની સાહેબી જુઓ. અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 વાગે 9 લાખ કોષનું અંતર કાપી અને ધનીના દીદાર કરવા આવે છે. અને એ ચરણ કમલની અંદર રૂહો ત્યાં રહે છે. એ ચરણ કમલ જેમના દીદાર માટે અક્ષર બ્રહ્મ આવે છે, એ અક્ષર બ્રહ્મ એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. અને એ અક્ષર બ્રહ્મ રોજ સવારે 9 લાખ કોષનું અંતર કાપી અને ચાંદની ચોકમાં ઉભા રહે અને ધનીના દીદાર કરે છે. ધનીના દીદાર માટે આવે છે. અને એ ચરણ કમલ તરી મોમીનો ધન્ય સુંદર સાથ મોમીનોનો મરતબો કેવો છે એ જુઓ. આપણા દિલની ઈચ્છા પ્રમાણે, આપણા દિલની ઈચ્છાથી, સુંદર સાથ સમજો, આપણા દિલની ઈચ્છાથી ધની અક્ષર બ્રહ્મને કહે છે આવું બ્રહ્માંડ બનાય. અને એ અક્ષર બ્રહ્મ આપણા દિલની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ બ્રહ્માંડ બનાવી. સાહેબી જુઓ, આપણી મોમીનોની સાહેબી જુઓ. આપણે કોણ છે આનો વિચાર કરો. એટલે બડી બુઝરગી ઇનકી, બડી બુઝરગી ઇનકી, કરે બાતે હક શામિલ, કરે બાતે હક શામિલ. કે અહીંયા બેઠા બેઠા ધની સાથે વાતો કરી રહ્યા છે. તમે જો વિચાર કરો કે આ બ્રહ્માંડની અંદર પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે આની કોઈને સુધ નથી. નેતિ અગમ કરીને છોડી દીધું. એને કોઈને કશી સુધ ન પડી. અને એમના બનાવેલા
આ કાલભૂત આ પુત્રાની અંદર ધનીએ આવીને બિરાજમાન થયા મેરા અર્શદિલ મોમિન. અને એ જ જેમણે બનાવ્યું છે એમને પણ શુદ્ધ ન પડી અને કહ્યું કે નેતિ નેતિ અગમ અગમ કરીને છોડી. ન ઇતિ નેતિ નેતિ અગમ અગમ. ભાઈ છે ખરું પણ બનાવવાની ગમ નથી. અને એમના બનાવેલા પુત્રની અંદર રૂહને બેહાડી અને મેરા અર્શદિલ મોમિન કહીને ધની પણ બિરાજમાન. સાહેબી જો આપણને અહીંયા એકલા નથી મોકલ્યા, ધની પણ આપણી સાથે. એસા ન કહીયો કોઈ જો ધનિશ भी ન હોય. પણ એક બાત હે બક્કામી નહીં, જો ધનિશ भी ન હોય રૂહથી એક પલ માટે જુદા નથી થઈ શકતા. એક પલ માટે. શક નહીં લલુંદરી में, શક નહીં લલુંદરી में, કહે अर्श की जाहिर बातन, करे हक्सो बातो इन विदा, जो करे अर्श के तन. શક નહીં લલુંદરી में. હવે આપણને કોઈ પણ પ્રકારનો સંશય રહ્યો છે કે ભાઈ જાગૃત બુદ્ધ શું છે, નિજ બુદ્ધ શું છે, હકીકત શું છે, મારફત શું છે, મારફતની મારફત શું છે, આમાં આપણને કોઈ સંશય રહ્યો? જો આની અંદર શક ન હોય તો આપણે શું લેવું? જાતે વિચારો. આપણે શું લેવું છે? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. ધનીએ તો બધું આપણને આપી દીધું. હવે આપણને યોગ્ય શું છે? એક સરસ એક્ઝામ્પલ આપું. સરસ આનું એક્ઝામ્પલ આપું કે આપણે વેજીટેરિયન હોય, શાકાહારી હોઈએ આપણે, અને કંઈક પાર્ટીમાં ગયા છીએ. ત્યાં કંઈક પાર્ટીમાં ગયા છે આપણે. હવે જમવાનું મૂકેલું છે. હવે જમવાનું મૂકેલું છે, શાકાહારી છે ને માંસાહારી છે. શાકાહારી છે ને માંસાહારી છે. તો આપણે બધું જોયું તો ખરું. શાકાહારીએ ભોજન જોયું ને માંસાહારીએ પણ ભોજન જોયું. પણ આપણે જ્યારે જમવાની ડીશ લઈશું ત્યારે માંસાહારી તરફ જોઈશું ખરા? સુંદર સાથ વિચારો. એ તરફ જઈશું પણ ખરા આપણે? શાકાહારી છે તો એને શું, એને જોવાની જરૂર શી છે? એ જ વસ્તુ અહીંયા છે બેન. એ જ વસ્તુ અહીંયા છે કે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ. હવે એકવાર સમજ પડી ગઈ કે ભાઈ એ માંસાહારી છે, પછી એ બાજુ જવાની જરૂર શું છે? કે ભાઈ મારા કામનું નથી આ. એમાં આપણને આ બધી જ શુદ્ધ પડી ગઈ. હકીકત શું છે, મારફત શું છે, મારફતની મારફત શું છે, આ બધી આપણને શુદ્ધ પડી ગઈ. તો હવે આપણે લેવું કયો અને જવું કયો? કયો માર્ગ લેવો? ધની હજુ હુકમ નથી કરતા. ધની હુકમથી આપણને નથી આપતા. ધની તો બધું બતાવી રહ્યા છે. આખું દિલ ધનીએ ખુલ્લું મૂકી દીધું છે આપણી સામે. ધનીએ આપણું સબ વિધ વતન સહિત તું જે માંગો એ બધું જ હું તને આપીશ. આખું દિલ ખુલ્લું મૂકી દીધું છે. હવે આ દિલમાંથી આપણે કયું લેવું એ આપણી જાતે વિચારવાનું છે અને એને ગ્રહણ કરીને જવાનું છે, માર્ગે ચાલવાનું છે. એટલે કે આમાં કોઈ સંશય નથી કે જે ધનીએ આપણને ઇલમ આપ્યો, એટલે કે જે શક નહીં લગ્ન મેં, જે ધનીએ આપણને તારતમ આપ્યો, ઇલમ આપ્યો, આમાં કોઈ પ્રકારનો શક નથી રહ્યો. બધી આપણને શુદ્ધ પડી ગઈ. હવે જો બધી શુદ્ધ પડી ગઈ તો કરે અર્શ કી જાહેર બાતન. આની અંદર છે શું? આ લનુદ્રની અંદર છે શું? તારતમની અંદર છે શું? કે પરમધામની બધી વાતો છે. પરમધામની બધી જ વાતો છે. તારતમ છે, તારતમ છે, તારતમ, પણ તારતમ છે શું વાસ્તવમાં? તારતમ બીજું કશું જ નથી. ધામ અને ધામની લીલાઓ છે. ધનની પહેચાન છે. જેને દુનિયાવાલા કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એના દીદાર માટે હજારો હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે, છતાં પણ નામ નથી સાંભળવા મળતું. લક્ષ્મીજી જો 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરી, આખા બ્રહ્માંડની અંદર અગ્નિ અગ્નિ થઈ ગયું, છતાં પણ નામ સાંભળવા મળતું નથી. જ્યારે ક્ષીરસાગર જાય છે બ્રહ્માજી સાથે,
વિષ્ણુ ભગવાન સાથે, અમારે તો કશો ઝઘડો નથી, ચાલો બોલાવેલા. ત્યારે વિષ્ણુ ભગવાન શું કહે છે, હે લક્ષ્મી, કે તો 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરી, તું 21 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરીશ તો પણ એ નામ મારાથી મુખે નહીં, એક લવ પણ નહીં. અને એ પારબ્રહ્મ પરમાત્મા આપણા દિલમાં આવીને બિરાજમાન છે. વિચાર કરો સુંદર. જે જ્ઞાન માટે દુનિયા તડપી રહી છે એ જ્ઞાન આપણને સામેથી પીરસી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, તો આપણી આંખો ખુલતી નથી. શક નહીં લલુંદરી મેં કહે અર્શ કી જાહેર બાત ના. આપણા ઘરની જ વાતો છે, અને આપણા ઘરની વાતો જો આપણે ન સમજીએ તો બીજું કોણ સમજવાનું છે? આ વાતો આપણા ઘરની જ છે, અને આપણા ઘરની વાતો આપણે ન સમજીએ તો બીજું કોણ સમજે? કરે હકસો બાતો, કરે હકસે બાતો ઇન વિદ. અને જો આની અંદર ડૂબી હશે તો ધની સાથે વાતો કરશે. હવે કેવી રીતે વાતો કરશે? વાતો તો કરશે ધની સાથે, તો કેવી રીતે કરશે? કે જે પર આત્મ જે રીતે ધની સાથે જે વાતો કરી રહી હતી, પર આત્મ ધની સાથે રહી હતી, એ રીતે આત્મ પણ ધની સાથે વાતો કરશે અને એ રીતેનું જીવન રહેશે. કહેવાનો મતલબ શું છે? કે આ તન છે એ તન મૂળદું થઈ જશે. જો તું પી શરબત, ચોપાઈ હતી ને સરસ, 2 દિવસ પહેલા આપણે જોઈ હતી. જો તું લે હકીકત હકકી તો મોત કા પી શરબત, તો મોત કા પી શરબત. શું મોતનો શરબત શું છે? આ તને સમાપ્ત કરી દેવાનું? ના, આપણી દ્રષ્ટિ જે છે, આપણી દ્રષ્ટિ છે એ આ માયામાંથી હટી જશે. વજૂદ હોવા છતાં વજૂદ નહીં હોય, તું ના તું ના ભાવની અંદર આપણે જીવીશું. અંતસ્કરણ છે, અંતસ્કરણ ખત્મ થશે, દિલના દરવાજા ખુલી જશે. મનની જે અવસ્થાઓ બતાવી હતી એ મનની અવસ્થા એકદમ શાંત થઈ જશે, ત્યારે આ ખુલશે. એ વગર આ ખુલે નહીં. દિલના દરવાજા ક્યારે ખુલે? એટલે હક કરે હકસો બાતે ઇનવિદ, કરે હકસે બાતો ઇનવિદ. આ રીતે તેની સાથે વાતો કરે. કેવી રીતે? કઈ રીતે? કે જો કરે અર્શ કે તન, જો કરે અર્શ કે તન. મીન્સ કહેવાનો મતલબ શું છે આની અંદર? કે જે પરમધામની અંદર પર આત્મની જે રહેણી હતી એ જ રહેણી અહીંયા આત્મ કરશે. એ જ રહેણી. આત્મ અને પરાત્મમાં કોઈ ફેર નહીં હવે. પણ ક્યારે? કે ધનીએ તો બધું પીરસી દીધું આપણને. હવે શું લેવું છે? આપણા દિલની વાત છે, આપણા દિલની ઈચ્છા છે. અને એ માર્ગ પર ચાલીશું આપણે તો મળશે. 2 રાહ બતાવી, ઈશ્ક અને ઇલમની રાહ બતાવી. કયા માર્ગ પર ચાલવું છે? ઈશ્કમાં જવું છે કે ઇલમની અંદર જવું છે? હકીકત અને મારફત છે શું? હકીકત મારફત બીજું કશું. આ 2 રાહ બતાવી. હવે કે પરમધામની તને બધી સુધ પડી ગઈ, તો તારે શું લેવું છે? તો પર આત્મ જે આપણા જે મૂળ જે લક્ષણ ખરા, આપણા જે મૂળ લક્ષણ ખરા, વાહિદત અને ઈશ્ક, એ તરફ જઈશું આપણે. આપણે વાહિદત અને ઈશ્ક, કારણ કે આપણું અંકુર છે આ. આપણે પ્રેમના સ્વરૂપો છે, અને જો ઈશ્કના સ્વરૂપો હોઈએ અને ઈશ્ક તરફ ન વળીએ તો પેલા સાહેબીના સ્વરૂપો છે. ઈશ્વરી સૃષ્ટિ સાહેબીના સ્વરૂપો છે, અક્ષરની આત્માઓ છે, તો સાહેબી તરફ વળશે. છે તો ધનીનું જ બધું, હકીકત અને મારફત ધનીની છે. તો કરે હકસો બાતો ઇનવિદ, કરે હકસે બાતો ઇનવિદ, જો કરે અર્શ કે તન. પરમધામના જે તન છે, પર આત્મ છે, એ પર આત્મની રહેણી જેવી રૂહની રહેણી હશે.
હવે પરાતમની જે રહેણી છે, અષ્ટપહર 64 ઘડી જુઓ તમે, તો હિતુના પરમધામની અંદર તો એક પલ માટે ધનીથી આપણે અલગ નથી થતા, એક પલ માટે. તો અહીંયા આગળ પણ એ જ રહેણી હશે આપણી. બસ દિલની અંદર તું હિતુ ધનીના ઈશ્કની અંદર તડબોળ હશે. હવે ઈશ્કની અંદર તડબોળ હઈશું તો માયા આપણને છૂ શકે ખરી? માયા આપણને છૂ શકે ખરી? સુંદર સાથ વિચાર કરો. એક સરસ એક્ઝામ્પલ આપ્યો તો એનો કે બહાર મુસળધાર વરસાદ પડી રહ્યો છે, બહુ જ વરસાદ પડી રહ્યો છે. હવે બહાર વરસાદ પડી રહ્યો છે, પણ આપણે ઘરમાં જ બેઠા હોઈએ તો એ વરસાદનું એક બૂંદ આપણને છુએ ખરું? ગમે એટલો પડતો હોય તો છોન પડે, આપણને શું છે? તમે ઘરની અંદર બેઠા છો તો એ વરસાદ આપણને છુએ ખરો? એમ જ્યારે આપણી દ્રષ્ટિ દિલ હોય, દિલ તરફ હોય, તને ચરણોની અંદર હોય તો માયા છોને ગમે એટલી બર કરે, કેવી રીતે છૂઈ શકે આપણને? પણ જ્યારે આપણે બાહ્ય દ્રષ્ટિ ખોલીએ છીએ ત્યારે એને આપણે અહેસાસ કરે છે. પણ ભાઈ એને ખાલી જુઓ ને, પાછા આવો ને, ભાઈ આપણે કામનું નથી, આ છોડી દો એને. પણ ના, આપણે એને વળગીને રહ્યા છે, એટલા માટે માયા તમને વળગી છે. મુક્તિ છે મૂળ ધની થકી, નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી. પણ એને શા માટે વળગ્યા આપણે? તો માયા આપણને વળગી ને. આપણે એને વળગીએ નહીં તો માયા વળગે ખરી? થોડું એટલું સમજી લઈએ ને, આપણે એટલું સમજી લઈએ ને કે માયાની ઉત્પત્તિ ક્યાંથી થઈ. એ તો એના ગુણ છે. માયાની ઉત્પત્તિ ક્યાંથી થઈ આટલું સમજી લે તો બહુ બહુ જ મહત્વની વસ્તુ છે. કે જે સુમંગલા શક્તિ કરી, એની જે બે શક્તિ જે બતાવી છે, ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ. જો ઈચ્છા શક્તિ છે એ જ મોહચળ બનાવી રહ્યું છે, ઈચ્છા શક્તિ એ જ મોહચળ બનાવી રહ્યું છે. હવે એ જ ઈચ્છા શક્તિ આપણે બંધ કરી દઈએ તો, ઈચ્છાઓ જ બંધ કરીએ તો માયા આપણને અડે ખરી? હા, ઈચ્છાઓ કરો, ધામ અને ધનીની લીલાઓની અંદર ફરવાની ઈચ્છા કરો. એટલે જે કે છે તમારી ઈચ્છાઓ, તમારી ઇન્દ્રિયો છે, એને મારો નહીં, એને વાળો. આપણી ઇન્દ્રિયોને મારો નહીં, વાળો. કેમ? આપણી દ્રષ્ટિ છે એ બાહ્ય દ્રષ્ટિ છે, આ બ્રહ્માંડની અંદર છે. એ દ્રષ્ટિ ત્યાંથી હટાવી તો એના ચરણોમાં લઈ જાઓ. પ્રકાશ, આ જ્ઞાન આપણને મળ્યું. પણ છતાં એ માર્ગ પર ચાલતા નથી. ને પછી કે છે ધની મહેર કરો, ધની મહેર કરો. ધની કે આવું શું મહેર કરો? ધનીએ તો અહીંયા ચોખ્ખું કહી દીધું કે હું મેં તને જે આપ્યું છે આની અંદર કશું જ બાકી નથી. આખું પરમધામ આપી દીધું છે. આખું ધનીએ પોતાનું દિલ ખોલીને મૂકી દીધું છે. પણ આપણે એ ધનીના દિલની અંદર ઘૂસવા પ્રયત્ન નથી. ધનીના દિલની અંદર આપણે ઘૂસવા પ્રયત્ન નથી કરતા. ધનીએ તો કહી દીધું મેરા અર્શ દિલ મોમિન, પણ આપણે આપણા દિલને અર્શ બનાવ્યું. આપણા દિલની અંદર અર્શ બનાવવા માટે આ કચરો સાફ કરવો પડે, એ કચરો સાફ કર્યો. બીજું કશું નથી. આ જે બ્રહ્માંડ છે કચરો જ છે, બીજું કશું નથી. જેટલા સમજો વહેલા સમજશો. હકે દિયા ચાહે લજ્જત, તાએ ઇલમ દેવે બેસક, રૂહ બાતે કરે હક સો દેખે હોજ જોઈ હક. હવે જે આ બે માર્ગ બતાવ્યા, હકીકત અને મારફત, તો હકે દિયા ચાહે લજ્જત, જો ધનીને આપણને લજ્જત આપી હશે, તાએ ઇલમ દેવે બેસક, તો આપણને ઇલમ આપશે. તમે સુંદર સાથ વિચારો. હવે અહીંયા આગળ થોડું આપણે વિચારવાનું છે.
તો પ્રશ્ન એ છે, ધનીની લજ્જત આપણને મળી રહી છે, કારણ કે ધનીએ પોતાના દિલમાં લીધું હતું કે આ રૂહોને મારી સાહેબી શું છે એની શુદ્ધ નથી, તો ધની તો એ આપણને આપવા માંગે છે. તો ધનીના દિલની ઈચ્છાને આપણે ફેરવી શકીએ? બહુ મહત્વના પોઈન્ટો છે બધા. ધનીના હુકમને આપણે ફેરવી શકીએ? ધનીના દિલની ઈચ્છા, ધનીનો હુકમ, એને આપણે ફેરવી શકીએ? હા, અવશ્ય ફેરવી શકીએ, આમાં કોઈ સંશય નથી. ધનીની દિલની ઈચ્છાની અંદર આપણે મેળવીએ, એની અંદર ઓતપ્રોત થઈએ તો ન મેળવી શકાય, તો ન ફેરવી શકાય. પણ એની જે ઈચ્છા છે, જે આપણે જોઈએ છે ન મળે, જેમ બાળક હઠ કરે છે. સુંદર, તમે જુઓ, માતા પિતા છે, બાળકને આપવા પ્રયત્ન કરે છે, ભાઈ તું આ લે, આ કર, પણ બાળક બસ ફક્ત એની હઠ પર આવ્યો છે, ના મારે આ જ જોઈએ, તો માતા પિતાને નમવું પડે છે કે નથી નમવું પડે? વિચારો. ધનીનો હુકમ બદલી શકીએ આપણે, અને કોણ કરી શકે? મોમીન સિવાય કોઈ ન કરી શકે. જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે એ જ કરી શકે, એ સિવાય બીજું કોઈ ન કરી શકે. આ દુનિયાની અંદર, આ બ્રહ્માંડની અંદર આવા કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે, એવા એક બ્રહ્માંડની અંદર કોઈ એવો નથી પેદા થયો કે ધનીના હુકમને બદલી શકે, એક મોમીન સિવાય. મોમીનનો મરતબો જુઓ, મોમીની તાકાત જુઓ, એ આપણે સમજતા નથી, એ આપણે સમજતા નથી. કોઈ ન કરી શકે, એક મોમીન સિવાય કોઈ ન કરી શકે, કારણ કે ધની આપણા આશિક છે. આનું પાછળનું કારણ શું છે? ધની આપણા આશિક છે, અને આશિક માસુક પર કદાપી હુકમ ન ચલાવે. તારા દિલની ઈચ્છા એ જ મારો હુકમ છે, એ આશિકના લક્ષણ છે, અને આશિક મોમીનો પર કદાપી હુકમ ન કરે. એટલે આપણે ફેરવી શકીએ ધનીનો હુકમ. હક દિયા ચાહે લજ્જત, તાહે ઇલમ દેવે બેસક, રૂહ બાતે કરે હક સો, દેખે હોજ જોઈ હક. તો જો ધનીને લજ્જત આપવાની હશે તો આપણે પરમધામના 25 પક્ષની અંદર ફરીશું. પરમધામના 25 પક્ષની અંદર, પરમધામના 25 પક્ષની અંદર ફરીશું. અને જો ઈશ્ક આપવો હશે, હવે સાંભળો સુંદર સાહેબ, આ પહેલા આ સમજી લો, તો એ લીલાની અંદર ડૂબીશું કે ભાઈ પરમધામના 25 પક્ષ તો ખરા, પણ એ ત્યાં આગળ આપણે શું લીલા કરીએ છીએ ધની સાથે, આની અંદર ડૂબીશું. બંને વસ્તુ જુદી છે, આ બંને માર્ગ જુદા છે. હક ચાહે, હકની ચાહના શું છે? રૂહની ચાહના એ જ ધનીની ચાહના છે. સમજી લો સુંદર સાદા, હક ચાહે કહ્યું ને કે હક દિયા ચાહે. ધનીની ચાહના શું છે? તો ધનીની ચાહના બીજું કશું નથી, રૂહની ચાહના એ જ ધનીની ચાહના છે. અને જો રૂહની ચાહના એ જ ધનીની ચાહના ન હોય તો ધની આશિક ન કહેવાય. સમજો સુંદર સાથ, આને સમજો એક વાત. એટલે ધનીની ચાહના બીજું કશું નથી, રૂહની ચાહના છે એ જ ધનીની ચાહના છે. મીન્સ કે આપણે પરમધામના 25 પક્ષની અંદર ફરવું હશે તો ધની આપણને એ લજ્જત આપશે, અને આપણે ધનીના ઈશ્કની અંદર ફરવું છે તો આપણે લીલાની અંદર ડૂબીશું, એ ઈશ્ક આપશે અને ધની સાથે પોતપોત. મારફત લનુંદરી જીન લઈ, સો કરે હક સહુર, સહુર કિએ હાલતા હાલ આવહી, સો હાલ બીચ હક મજબૂર. ક્યાંથી ક્યાં જવાનું છે, આપણે કેવી રીતે જવાનું છે, અને મોમીનોની શરીયત હકીકત મારફત શું છે એ સમજો.
મોમીનો કયા પગલે ચાલશે, કેવા પગલે ચાલવું પડે અને સમજવા પ્રયત્ન કરો. એટલે ધની તો આપણને આ લજ્જત આપી રહ્યા છે, ધામની લજ્જત આપી રહ્યા છે. પરમધામના 25 પક્ષ, રંગમહોલ, આ બધી લજ્જત આપણને આપી રહ્યા છે. પણ જો કોઈ હશે, જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હશે, મોમીન હશે, અને એણે જો મારફત લીધી તો, એટલે કે છે મારફત લલુંદરીને જીન લઈ, મારફત લલુંદરી જીન લઈ, સો કરે હક સહુર, ઓતપ્રોત થઈ જશે ધની સાથે, ધની સાથે ઓતપ્રોત થઈ જશે, અને ઈશ્ક મળશે અને વાહેદત પણ મળશે. એક દિલી થઈ જશે. મીન્સ કે આપણું દિલ અને ધનીનું દિલ બંને એક થઈ જશે. અને એ એક થઈ ગયું તો આ પર આત્મ જે પરમધામની અંદર જે સુખ લઈ રહી હતી, એ જ સુખ આત્મ અહીંયા લઈ રહેશે. એ જ સુખ. એટલે ઇતહી ધામ ઇતહી વૈકુંઠ જગ્યા છે. અહીંયા જ પરમધામ છે. ધની આપણા દિલને અર્શ બનાવી દીધું છે. પછી શું જોઈએ આપણે? સહુર કિએ હાલ આવહી, કે જે મોમિન હશે એ આની પર વિચાર કરશે કે ધની આપણને આ સાહેબી પરમધામના 25 પક્ષની સાહેબી બતાવી રહ્યા છે અને લજ્જત આપી રહ્યા છે, પણ આને હું શું કરી શકું? મોમિનો જ્યારે આની પર વિચાર કરશે અને વિચાર કરી હકીકત લીધી અને હકીકત લીધા પછી જે મારફત તરફ જશે, હકીકત અને મારફતનું જે જ્ઞાન છે, હકીકત લીધા પછી આ બધું જાણી લીધું, પાતાળથી પરમધામ સુધી જાણી લીધું, ગલી ગલી પરમધામની ફરી રહ્યા છે. પણ આજ પછી જો મોમીન વિચાર કરશે તો એની રહેણી બદલાશે. હવે એની રહેણી કઈ બદલાશે? તો એની રહેણીની અંદર વાહિદત અને ઇશ્ક આપણને જોવા મળશે. આ બદલાઈ ગયા. પરમધામના 25 પક્ષની લજ્જત મળી આપણને, ચર્ચની આપણે કરી રહ્યા છીએ, એમાં લજ્જત મળે છે, આનંદ મળે છે, બધું જ મળે છે, બધા સુખ મળે છે. પણ જે સુખના આપણે અધિકારી છે એ સુખ નથી મળતા. જે સુખ આપણને જોઈએ છે, જે સુખ આપણા બ્લડની અંદર છે, જે લક્ષણ જે આપણા છે એ નથી મળતા. અને એને મેળવવા માટે આપણે આના પર વિચાર કરો અને વિચાર કરીને આપણે ચાલવાનું છે. એટલે કે છે ને, સો કરે હક સહુર, જો કરે હક સહુર, કે ધની તમે આ બંને આપ્યું, તમે હકીકતે આપીને મારફત આપી, આની પર વિચાર કરો કે મારે શું જોઈએ છે, હકીકતે જોઈએ છે કે મારફત જોઈએ છે? બંને ધનીનું જ છે. સહુર કિએ હાલ આવહી, સહુર કિએ હાલ આવી. કયા હાલ આવશે? કઈ રહેણી આવશે? તો પર આત્મની રહેણી આવશે. પર આત્મની રહેણી. તું એક પલ માટે પણ ધનીના ચરણોથી આપણે અલગ નહીં થઈએ. અને એ ચરણ કમલ છે ક્યાં? તો આપણા દિલની અંદર છે. તો એક પલ માટે પણ આપણે દિલથી અલગ નહીં થઈએ. એટલે આપણી જે રૂહ છે એ રૂહ દિલ સાથે ઉતપ્રોત થઈ ગઈ છે. આપણી રૂહ છે એ દિલ સાથે ઉતપ્રોત થઈ ગઈ છે. હવે જો રૂહ દિલ સાથે ઉતપ્રોત થઈ ગઈ હોય તો આ વજૂદ શું કરે? એને રૂહ સાથે શું સંબંધ? સુંદર સાથ વિચાર કરો. આ વજૂદ પર રૂહ આવીને બેઠેલી છે અને આ રૂહ છે એ રૂહ દિલ સાથે ઉતપ્રોત થઈ ગઈ છે, તો એનો સંબંધ અંતસ્કરણ સાથે ખરો. વિચારો. અને તેમ છતાં આપણે શું કે ભાઈ માયા તો બહુ ભારી છે, અતિ બળવંતી છે. બળવંતી કેમ લાગે છે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું નથી કે આપણા શું કહીએ, આપણી બધી મક્કારીઓ છે. આપણી બધી મક્કારીઓ છે. આપણે કશું છોડવું નથી. ધનનો ઈષ્ટ જોઈએ છે. આપણે એની પાછળ મહેનત નથી કરવી. અને પછી બસ આપણી મક્કારીઓ છુપાવવા માટે કહી છે કે ભાઈ ઉપની છે મૂળ ધની થતી, આ માયા કેવી રીતે છૂટે? ધનીએ તો શું અહીંયા બતાવી જો? ધની તો અહીંયા ચોખ્ખું બતાવી દીધું, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું, મેં તો મેરા દે ચુકી.
પણ તુને ન लिया, શું કરું એમાં? મેં તો બધું આપી દીધું તું તને, સબ વિદ વતન સહિત, 8 સાગરો બતાવી દીધા. કયા સાગરમાં તારે ડૂબવું છે તારે વિચારવાનું છે. સહુર કે હાલ આવી, સહુર કે હાલ આવી. કયો હાલ જોઈએ છે આપણને, કઈ રહેણી જોઈએ છે? તો પર આત્મની જે રહેણી છે એ રહેણીની અંદર આવજે. મીન્સ કે હવે દિલ સાથે જો આપણે ઓતપ્રોત થઈ જઈશું, આપણી આત્મ દિલ સાથે ઓતપ્રોત થઈ જઈશું, તો આત્મનું દિલ, પર આત્મનું દિલ અને ધનીનું દિલ એક થશે. કોઈ સંશય નથી આમાં. આત્મ પર આત્મ અને ધનીનું દિલ. ધની સાથે બેસીને વાતો કરશું, ધનીના દીદાર થશે, ધનીની વાતો પણ સંભળાશે. પણ આ સ્ટેજ પર આવીશું ત્યારે. અત્યારે આપણે ક્યાં ખડા છીએ તો વિચારો. આ બધી વાતો ધની બતાવી રહ્યા છે આપણને, તો અત્યારે આપણે કયા સ્ટેજ પર છે એની સાથે સાથે એ પણ જોતા જો. એવું કહીએ આપણે, હજુ તો આપણે ચાલવા માટે, જેમ નાનું બાળક ચાલતો ન શીખે ને એમ હજુ પણ ચાલતો પણ નથી શીખ્યા આપણે. આપણે ચાલતો પણ નથી શીખ્યા, આવું કહીએ તો પણ ચાલે. હજુ તો દોડ કરવાની છે. ક્યારે કરીશું? 400 વર્ષ થયા, હજુ ચાલતો નથી શીખ્યા. મોમિનોની રહેણી શું છે, મોમિનોની શરીયત શું છે, આની શુદ્ધ નથી આપતા. કોણ આપે? कहनी सुनी का जमाना गायब रहनी का है, રહેણીમાં ક્યારે આવીએ? આ બધી આપણને સમજ પડે, શુદ્ધ પડે ત્યારે આપણી રહેણી બદલાય. એ વગર રહેણી બદલાય નહીં. ધનીના જે લલુંદરી છે, ધનીનો જે તારતમ વાણી છે, આમાં કોઈ સંશય નથી રહ્યો. હવે જો કોઈ સંશય ન રહ્યો, આપણે કોણ છે એની પહેચાન થઈ, ધની કોણ છે એની પહેચાન થઈ, ધામ શું છે એની પહેચાન થઈ, તો આપણે શું જોઈએ છે, કયા માર્ગે જવાનું છે આપણી જાતે વિચારવાનું. મેરી રૂહ તું આંખે ખોલ. યો હક કહાવત મોમીનો. હજુ પણ ધની શું કહી રહ્યા છે જો, ધની હુકમ નથી આપી રહ્યા. એટલે કે યો હક કહાવત મોમીનો, કે ધની આ કહી રહ્યા છે, આપણને આ બતાવી રહ્યા છે, આ આપી રહ્યા છે. હવે તારે શું લેવું, તારે જાતે વિચાર. યો હક કહાવે મોમીનો, નજદીક હાલ હે તુમ, હક બાતે કિયા ચાહે રૂસો વાહિદત ખસમ. ધની આ પણ કહી રહ્યા છે સુંદર સાથ, એ સમજો. હવે આ બેમાંથી શું લેવું, હકીકત લેવી કે મારફત લેવી? એ બધું જે કે છે રૂહ સહુર કરે તો, આની પર રૂહ વિચાર કરે તો આની અંદર ડૂબશે નહીં, એની રહેણી બદલાશે. હવે છતાં હવે ધની શું કહી રહ્યા છે પાછા? ધની આપણને અંદરથી બળ આપી રહ્યા છે કે તું આ લે. ધની અંદરથી આપણને બળ આપી રહ્યા છે. ધની કે છે રૂહ સાથે વાત કરવા તત્પર થઈ રહ્યા છે. યો હક કહાવત મોમીનો, નજદીક હાલ હે તુમ. હું તો સહેરાગ से પણ નજદીક છું તમારી. એક કોલ કરો ખરા દિલથી, એક વાર બોલાવો, 10 બની 10 વાર હાજી હાજી કહેશે. અને જે મોમિનોની જે રહેણી છે, મીન્સ પર આત્મની જે રહેણી છે, પર આત્મની રહેણી જો આત્મ કરે તો પર આત્મ તો ધનીથી એક પલ માટે જુદી નથી થતી. ધનીના ચરણોમાં છે. તો પછી રૂહ જો એ રહેણીની અંદર આવે તો ધનીના ચરણોથી એક પલ માટે જુદી થાય ખરી? એટલે ધનીની નજદીક છે, ધનીની નજદીક છે. હક બાતો કિયા ચાહે, હક બાતો કિયા ચાહે. ધની તો ઈચ્છા કરી રહ્યા છે. ધની જો ઈચ્છા ન કરતા હોય તો શું કે, તું મને ખરા દિલથી એક વાર પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. એટલે ધનીની તો ઈચ્છા છે, ધનીએ તો હાથ લાંબો કર્યો છે આપણને પકડવા માટે, આપણને પરમધામમાં લઈ જવા માટે, આપણને સુખપાલની અંદર ફેરવવા માટે.
ધની તો હાથ લોબો કરીને રાહ જોઈને ઉભા રહે છે કે મારી રૂહ ક્યારે મારી સામું જોવે અને એને સુખપલમાં બેસાડી અને પરમધામની અંદર લઈ જાઓ, રાહ જોઈને બેઠા છે. અને અગર ધની શું કહે, ધની મહેર કરો, પરમધામ લઈ જાઓ. ધની સાંભળતા નથી. શું સાંભળે ધની? તમે ધની સામું જુઓ તો સાંભળે ને. દુઃખ પડે તાર ધનીને યાદ કરો છો. ધની તો રાહ જોઈને બેઠેલા છે. અને આપણે જો કેવી ખોટી ખોટી અરજીઓ કરી રહ્યા છે ધનીને. જે આપણા દિલની અંદર બિરાજમાન હોય, હવે એને અરજી કરવાની હોય ખરી? તમારો પતિ તમને પ્રેમ કરતો હોય અને તમે જો અવરા જતા હોય, છતાં ધની તમારી પર પ્રેમ કરતો હોય, તો એને અરજી કરવાની જરૂર ખરી? એ તો રાજન બેઠો કે તું મારી સાથે ક્યારે બોલે ને હું તને આ બધું આપું. રાજન બેઠેલા હોય એ પતિ તો સંસારનું તમે જુઓ ને, તો ધની તો આપણા દિલમાં બિરાજમાન છે. વિચારજો, આની પર વિચાર કરો. હક બાતે કિયા ચાહે રૂસો વાહિદત ખસન. રાજી મહારાજ તો આપણી સાથે વાતો કરવા ચાહે છે. એમની ચાહના શું છે? મારી રૂહ સાથે હું બેસીને વાતો. પણ એ વાતો ક્યારે થાય? જ્યારે વાહિદત થાય ત્યારે. આપણું અને ધનીનું દિલ બંને ઉત્પ્રોત થાય ત્યારે આ વસ્તુ. એ વગર શક્ય નથી. ધનીની વાતો સંભળાતી નથી. એની પાછળનું કારણ શું છે? નથી સાંભળતા ધનીની વાતો. ધનીની મહેર દેખાય છે, ધનીની મહેરનો અહેસાસ કરે છે, પણ ધનીની વાતો સંભળાતી નથી. ધનીના દીદાર નથી થતા. એની પાછળનું કારણ શું છે? તો ધનીની મહેરનો આપણે અહેસાસ કરીએ છીએ. એની પાછળનું કારણ કે ધની આશિક છે, એટલા માટે ધની પલ પલ મહેર કરી રહ્યા છે. આપણે જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. પલ પલ મહેર કરી રહ્યા છે એટલે એનો અહેસાસ કરી રહ્યા છે. પણ ધનીની વાતો આપણે નથી સાંભળી શકતા. ધનીના દીદાર નથી થતા. એની પાછળનું કારણ કે આપણું જે દિલ છે એ દિલ ધની સાથે દિલ સાથે ઉત્પ્રોત નથી કર્યું. આપણા દિલ સાથે ઉત્પ્રોત નથી કરેલું. આપણું દિલ છે એ દિલ આ બ્રહ્માંડના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે એની સાથે ઉત્પ્રોત કરેલું છે. એટલે બાળકની વાત સંભળાશે, તમારા સંસારના ધનીની વાત સંભળાશે, પણ આત્મના ધનીની વાત નહીં સંભળાય. સંભળાશે મીન્સ મારા ધનીને, આત્મના ધનીને, અરે માફ કરજો, મારા સંસારના ધનીને આ જોઈશે, પેલું જોઈશે, પોલી જોઈશે, પેલું જોઈશે. ટાઈમે બધું હાજર હોય છે. કેમ? કે એમના દિલ સાથે તમારું દિલ એટેચ છે, એટલા માટે બધું જ હાજર હોય છે. બાળકને આ જોઈશે, ઉઠશે એટલે આ માગશે, પેલું માગશે, પેલું માગશે, એટલે ખાવાનું તૈયાર થઈ જાય. કેમ? એના દિલ સાથે તમારું દિલ એટેચ છે. પણ આત્મનું દિલ જ્યારે ધનીના દિલ સાથે એટેચ થાય ત્યારે ધનીની બધી જ વાતો સંભળાશે, સમજાશે, સંભળાશે અને એમના દીદાર પણ થશે. એટલે 1 કલાક સત્સંગ સાંભળી લીધો એટલે ધનીના દીદાર થયા, પરમધામના આપણે વાસી થઈ ગયા, એ ન સમજો સુંદર સાહેબ. 1 કલાક સાંભળી લો પછી 23 કલાક માયાની અંદર આપણે રચા પચા રહીએ, ન મળે ધનીને. હા, અવશ્ય તમને બહિસ્તી મળશે, એમાં કોઈ સંશય નથી. આમાં કોઈ સંશય નથી, તમને બહિસ્તી આપશે. કારણ કે એકવાર બ્રહ્મ જ્ઞાન સમજી લીધું, જાણી લીધું, તો બહિસ્તી મળશે, આમાં કોઈ સંશય નથી. પણ પરમધામ જવું હશે તો ધનીના દિલ સાથે ઉત્પ્રોત થવું પડશે. વાહિદત અને ઈશ્ક જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ધામના દરવાજા નથી. અને વાહિદત અને ઈશ્ક લાવવા માટે અંતસ્કરણ ખતમ થશે તો દિલના દરવાજા ખુલશે. એ વગર ખુલવાના નથી. पीछे हक सब करसी, पीछे हक सब करसी, रूह सुख लिया चाहे अब सुख लेने को अवसर, पीछे लेसी मोमिना सब.
પાછળથી તો આ સુખ બધાને મળવાના છે, આમાં કોઈ સંશય નથી. પરમધામ જઈશું તો આ સુખ બધાને મળવા છે, પણ અહીંયા આગળ કોણ આની લજ્જત લે છે? તો અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન. પાછળ તો બધાને મળવાનું છે, પણ પહેલ કોણ કરે છે? એક આનું સરસ ઉદાહરણ બતાવું, સરસ ઉદાહરણ. કોઈ વ્યક્તિ કામ કરે ને, કોઈ વ્યક્તિ કામ કરતો હોય, સામેના વ્યક્તિએ કામ કરવા બોલાયો હોય, એ કામ કરતો હોય, પેલો કામ કરે છે, જુઓ છે, પાછો પેલો વ્યક્તિ કે છે આમાં શું કરવાનું છે? તો ભાઈ આમાં કશું કરવાનું નતું, તે મને બોલાવ્યો શા માટે? જો તને આમાં કશું કરવાનું જ નથી દેખાતું તો બોલાવ્યો શા માટે? તાર જાતે કરી દેવું તું ને. એટલે કહેવાનો મતલબ શું છે કે સમજ પડી, આપણને સમજ પડી, અને છતો પણ જો આપણે ન કરીએ, એ માર્ગ પર ન ચાલીએ, જો આમાં કશું કરવાનું જ ન હતું તો પછી તેને કેમ કર્યું? તે મને શા માટે બોલાવ્યું? એમ અહીંયા આગળ પણ ધનીએ આપણને આ ઇલમ દ્વારા બધી જ સુધ આપી દીધી છે, બધી સમજ આપી દીધી છે. હવે જો આ સમજ આપી દીધી હોય તો એ ધામના સુખો આપણે અહીંયા કેમ નથી લેતા? આપણને એ ખબર છે કે ધામના સુખો ને ઈશ્ક અને વહાદત સિવાય કશું જ નથી. અહીંયા આગળ માયા સિવાય કશું નથી, દુઃખ સિવાય કશું નથી, છતાં આપણે દુઃખને વળગી રહ્યા છીએ. मेरी रूह तो आंखें खोल, चेत सको सो चेतियो, विचार 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 योनि पर विचार करो. કયા સુખ જોઈએ છે? ધની પાછળ તો આપશે, અને જ્યારે ધની પાછળથી આપણને આપશે ત્યારે શું થશે? આપણી હસી થશે. ધની સામું આપણે એક સામું જો પણ નહીં. અને જો એ સુખ અહીંયા લીધા હશે તો ધની સાથે હસતા હોવા આપણે ધનીને મળીશું. અને જો એ નહીં લીધા હોય, નિસ્બતને કારણે લઈ તો જશે, પણ પછી ધની સામે નજર નહીં મેળવી શકો. તમે ધની સાથે નજર નહીં મેળવી શકો. બધું આપ્યા છતાં પણ ન આપ્યું હોય તો તમે દાવો કરો, તરત દાવો કરો કે ધની તમે મને તો કશું બતાવ્યું નતું, અમે તો બીજે ગતા રહ્યા હતા, બીજા બ્રહ્માંડમાં હતા, તમે કોણ છો તો કોઈ રોકતું નથી તમને. પણ ધની તો હવે બતાવી રહ્યા છે, બધું આપી દીધું, આખું દિલ આપી સુપ્રત કરી દીધું ધની. હવે શું જોઈએ બાકી? અને છતો આપણે ન લઈએ. લેકિન જે પીછે હક સબ કરશે, પાછળથી તો નહીં કરશે, પણ રૂહ સુખ લિયા ચાહે અબ, રૂહ સુખ લિયા ચાહે અબ અત્યારે. ધની આપણને ઇલમ આપ્યો છે, મારફત આપી છે, તો આ સુખ આપણે અહીંયા કેમ ન લઈએ? નિસ્બતને કારણે ધની બધું જ આપી રહ્યા છે અને આપશે, આમાં કોઈ સંશય નથી. પણ એ હવે અહીંયા એ સુખ આપણે કેમ ન લઈએ? विचारो सुंदर साहब. सुख लेने को अवसर, सुख लेने को अवसर, आ सुख लेवानो अवसर. કેમ અવસર કયો? સુખ લેવાનો અવસર કેમ કયો? એની પાછળનું કારણ શું છે? આપણો ઈશ્કરબદ. પરમવાનો તે આશિકનો દાવો કર્યો હતો, તો હું તને આટલો બધો ઈશ્ક આપી રહ્યો છું, તો એ ઈશ્ક તો લીધો નહીં. હું તારા દિલની અંદર બિરાજમાન હતો, આટલો બધો ઈશ્ક આપી રહ્યો હતો, तुमको ઈશ્ક ઉપજાવને કરું છું અનેક ઉપાય. આ બધા જ ઉપાય હું કરી ચૂક્યો, બધું જ બતાવી દીધું, આમાં કશો સંશય ન રાખ્યો, અને છતો તે ઈશ્ક ન લીધો. એટલે ઈશ્ક લેને કો એ અવસર, આ અવસર છે ઈશ્ક લેવા માટે. કેમ કે આપણો ઈશ્કરબદ કરેલો છે, અને એ અવસર જો ચૂકી જઈએ તો પીછે લેસી મોમીના સબ, પાછળ તો મોમીનો બધા લેશે,
પરમધામ જઈશું ત્યારે. પણ આ અવસર આપણે ચૂકી ગયા તો આપણી હસી થવાની છે, થવાની છે, થવાની છે, એમાં કોઈ સંશય નથી. આની અંદર કોઈ સંશય નથી. જો આ તકને આપણે ન ઝડપી તો, આ અવસર આપણે ન લીધો, વિચાર આની પર વિચાર કરવાનો. તો હકીકત અને મારફત શું છે એ સમજાયું. ઈશ્ક અને ઇલમ શું છે આની પણ આપણને શુદ્ધ પડી. આપણે કોણ છીએ આની પણ શુદ્ધ પડી. કયા માર્ગે જવાનું છે આની પણ શુદ્ધ પડી. કયો માર્ગ લઈશું તો શું થશે આની પણ સમજ પડી. તો હવે ચાલવાનું આપણે છે અને એ માર્ગે ચાલીશું તો આપણી રહેણી બદલાશે. અને આપણી રહેણી બદલાઈ તો ધનીના દીદાર થશે, ધની સાથે બેસીને વાતો પણ કરીશું અને ધનીના સાથે ધામના સુખો પણ લઈશું. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને આપણે દોડાવીએ. पीछे हक सब करसी रू सुख लिया चाहे अब सुख लेने को अवसर पीछे लैसी मोमिना सब पीछे लैसी मोमिना सब बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન પ્રણામ છે.